તો રાજ્યની 1100 થી પણ વધારે મદ્રેસામાં તપાસ કરવામાં આવશે. શિક્ષણ વિભાગે આપ્યા છે તપાસના આદેશ. મદ્રેસામાં પગાર ચૂકવવા નાણાંનો સ્ત્રોત ચકાસવા આદેશ આપવામાં આવ્યો છે. મદ્રેસામાં બિન મુસ્લિમ બાળકો આવતા હોવાની ફરિયાદ બાદ આ કાર્યવાહી કરવામાં આવશે. રાષ્ટ્રીય બાળ અધિકાર સંરક્ષણ આયોગે માહિતી માંગી છે, તો કેન્દ્ર સરકારે રાજ્યના મુખ્ય સચિવ પાસે વિગતો માંગી છે. મુખ્ય સચિવ પાસે વિગતો માંગતા શિક્ષણ વિભાગે આદેશ આપ્યા છે. તમામ રાજ્યો પાસે માંગવામાં આવી છે માહિતી. ઓનલાઈન પર સંવાદદાતા મેહુલ જોડાયા છે. મેહુલ, જણાવશો કે રાજ્યની 1100 કરતા પણ વધારે મદ્રેસામાં તપાસ કરવામાં આવશે, શું વધુ વિગતો? બિલકુલ 1100 થી વધુ જે મદ્રેસાઓ છે તેની અંદર તપાસ કરવામાં આવશે. આ તપાસ જે છે તે બાળકોના સંદર્ભમાં કેન્દ્ર સરકારની જે ફરિયાદ મળી છે, જે રાષ્ટ્રીય બાળ અધિકાર સંરક્ષણ આયોગ, તેના આધારે આ તપાસ કરવા માટેના આદેશ આપવામાં આવ્યા છે. મદ્રેસાની અંદર બિન મુસ્લિમ બાળકો જે છે તે આવતા હોવાની ફરિયાદ બાળ અધિકાર સંરક્ષણ આયોગને મળી હતી અને તેના પગલે જ કેન્દ્રીય બાળ અધિકાર આયોગ જે છે તેને તમામ રાજ્યોના મુખ્ય સચિવો પાસે આ માહિતી માંગી છે. ગુજરાતમાં પણ આ માહિતી માંગવામાં આવી છે અને મુખ્ય સચિવે આ સંદર્ભે તમામ જે જિલ્લાની અંદર 1100 થી વધુ જે શાળાઓ છે તેની તપાસ કરવા માટે સાથે જ આ મદ્રેસાઓની અંદર જે સ્ત્રોત જે છે તે પગારના તે કઈ રીતે આવી રહ્યા છે તેના સંદર્ભમાં પણ વિગતો માંગવામાં આવી છે. જી બિલકુલ મેહુલ, આભાર.